પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા 2022માં ચિરાગ પટેલનો ખંભાત બેઠક પર વિજય થયો હતો. ચિરાગ પટેલને તેમની ભૂલ સમજાય એટલે તેઓ પરત ફર્યા. CR પાટીલ. લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ કેબિનેટ મંત્રીઓને આપી ચેતવણી. 2004 જેવી ભૂલ ન કરે એ માટે ચેતવ્યા. 2004માં વધારે પડતા વિશ્વાસને કારણે ભાજપ ચૂંટણી હાર્યું હતું. યુપીના મેરઠમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો. ISI વતી કરતો હતો જાસૂસી. ભારતની ઘણી ગુપ્ત વાતો કઢાવી ગયો. વડોદરા હરણી બોટકાંડના 6 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર. પોલીસ દ્વારા આરોપીઓના ધરપકડના વોરંટ ઇસ્યુ કરાશે. પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને કર્યો હતો ફોન. અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં બ્રેક લાગી. NHS RCLએ પશ્ચિમ રેલવે પાસેથી 2 વર્ષ લાંબો બ્લોક માંગ્યો હતો. સાબરમતી અને કાલુપુર વચ્ચેની ત્રીજી લાઇન બંધ કરવાની માંગ. અમદાવાદના રાજપથ રોડ પર કાર ચાલક અકસ્માત સર્જી ફરાર. જાણીતા ડોક્ટરના દીકરા દ્વારા પૂર ઝડપે કાર ચલાવી સર્જ્યો અકસ્માત. અકસ્માતના કેસમાં પોલીસ સમાધાન કરવા દબાણ કરી રહી હોવાનો આક્ષેપ. રાજ્યના 10 IAS અધિકારીઓને અપાયો વધારાનો ચાર્જ. ખાલી રહેતી વિવિધ 10 જગ્યાઓનો ચાર્જ સોંપાયો. સામાન્ય વહીવટ વિભાગનો આદેશ. સચિવાલયના કર્મચારીઓની માંગ. સપ્તાહમાં કામના દિવસ 6 થી ઘટાડી 5 કરવા માંગ. 5 ડે વીક ઓફ આપવા સચિવાલય ફેડરેશનની માંગ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની મોટી જાહેરાત. 2 વર્ષનો ઓનલાઈન MBA ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત. હવે ચાલુ નોકરીમાં કરી શકાશે MBA. IIMએ શરૂ કર્યો ઓનલાઈન કોર્સ. પાન મસાલા તમાકુ બનાવતી કંપની માટે નવો નિયમ. કંપનીઓને પેકિંગ મશીનોની નોંધણી કરાવવી પડશે. GST વિભાગ પાસે ગુટખા કંપનીઓને મશીનની નોંધણી કરાવવી પડશે.